જંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર 2 ખાતે સુપોષણ સંવાદ દિનની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના થકી ICDS વિભાગ દ્વારા બાળકોના તંદુરસ્ત વિકાસનો પાયો નાખો, બાળકના શારીરિક, બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક તથા આવેગાત્મક વિકાસને વેગ આપવો, બાળ મરણ તથા માતા મરણનું પ્રમાણ ઘટાડવા, બાળ માંદગી તથા માતા માંદગીનું પ્રમાણ ઘટાડવું, શાળા છોડી જવાનું પ્રમાણ ઘટાડવું, બાળકની સારી સંભાળ માટે તથા તેના આરોગ્ય સ્તર સુધારવા માટે બાળકની માતાને પોષણ વિશે સમજણ આપવી સહિતના હેતુ દ્વારા બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ માટે વિવિધ સેવાઓ આપવામાં આવે છે। ICDS દ્વારા મે માસના પ્રથમ મંગળવારે સુપોષણ દિનની દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર 2 ખાતે સુપરવાઇઝર નજમાબેન પટેલની ઉપસ્થિતિમાં શ્રીમદ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી, જેમાં લાભાર્થીને શ્રીફળ, સાકર, ફ્રૂટ, કઠોળ આપી પ્રોત્સાહિત કરી પોષક આહાર લેવા તથા THR વિતરણ કરાયું હતું, જેમાં લાભાર્થીને બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિના પેકેટ દ્વારા બનતી વિવિધ વાનગીની સમજ આપી THRનો વધુમાં વધુ ઉપયોગ કરવા સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંગણવાડી હેલ્પર વિભાબેન પટેલ, ઇન્ચાર્જ વર્કર કેન્દ્ર નંબર 5 સંગીતાબેન પટેલ સહિત લાભાર્થી માતા બહેનો હાજર રહ્યા હતા।